માં બુનનો ફોન આવેલો હરકભાઈ શેંકો ખાવી હોય દાય પણ શું કરું કોમના છે મારે જો સાધન કશું નહીં મળતું ટોટે ફૂલી જશે મારા તો હા આવી જુ સર ઘર હવે હરકભાઈ ચેવાય છે પણ હરકભાઈ નહીં દેખાતા ઓ આગુ બહુ પહેલા દીધી માં બોને યાર આ ડોહલો એક તન બજાડેલો છે માં ડોહે ભૂલ ખાધી છે ઓહો વરોનો ડોહો બંધાડેલો છે આ તો મારો બેઠો બેઠો હવે તમને છે ઓ બને આવો તમને છે જય ભગવાન બેહો શું કરો છો તમાકુ રોકી દીધી બધું રોકી દો આજે 5 વાગે રોકી લ્યો કૂતરું આવ્યું નહીં तू कुत्ते का पिल्ला है कुत्ता है तू कुत्ता એ કૂતરું આવી જાય જોડે આવી પેલી અરે મકો કૂતરું આવ્યું બહુ આવે છે દાઢાનો છે દવા ગરમ કર્યો ને કે ટીબી થઈ ગઈ તમારે આ અમારે ઘરે ઘરે પડી જવું આ જો તમે સર આપી જઈ ગઈ એટલે મારા બુનનો ફોન આવેલો દોસ્ત રગવાન શેંગો ખાવા પેલું એ શું તમે તો અઠવાડિયું ઘેર જાવશો 3 મહિના પડી લો છો પણ અઠવાડિયું ઘેર જાવ 3 મહિના ઘેર બધા શું કરે ઓ દોસ્ત તમારે તો નહીં આવતો અમારા બોનને તો આવો છું અમારા બોનને લીધે આવો છું પણ આવો છો તો મારે ઘેર જ તે ભલે તમારે બોલનું કર્યું હા તે મારા બોનનું નહીં નહીં કોને લઈ જાઓ પાછો શું તો શું લેવા આવી ગયેલા ના ના ખબર બોલનું કર તો હારું થયું આ તો મારા ડોહા હાલ્યો આ ડોહા જેવો તો દેખાવો આમાં આમથી ખોટી મારા બોનને પહેરાવી દીધી છે આ તો હું હતો પહેરવાય ના દો આ તો તારે મારે સમજણ નથી યાર દોસ્ત એટલે આવું શું આઈ જા પા મારે સોડું પકડાય છે તો ક્યાં કારણ મારા મોમો કે વારે ઘરે શું ના યાદ કરે એને કે કઈ ખાવા છે કોણ નહીં આઈને બેઠો 10-15 મિનિટ થઈ જાય પણ પાણીનો ભાવ મારો બેઠો પૂછતો નહીં હા મારો હોય મારો બનાવે અરે પાણી પીવડાવ પણ હા તમે તો કઈ એવાય છો શું 3 મહિના પડ્યો અઠવાડિયું ઘેર જશો એમાં શું પાણી પકડો જાઓ ગમે તે પીવા જાઓ એટલે આગા તો આગા કહેવાય આવું બધું ના હોય આગા પાણી પીવડાવવું પડે હગો કોને કહેવાય ખબર તમને હગો કોને કહેવાય કોને કહેવાય હગો 3 મહિને 6 મહિને 12 મહિના આવે એને હગો કહેવાય હા પણ અહીં આખું વરફ પડી એને હગો ના કહેવાય એટલે હું વરા પડી રહ્યો હા આજે આવ્યો 6 મહિને મારા બુનને ખબર કાઢવા આવ્યો એક વર્ષમાં તમે 1 મહિનો ઘેર રહેતા છે એટલે મારે ફોન મારે આવવું પડે તમારે બોલે નવરા તમે નવરા કઈ કોમ ધંધા તમે બહુ કોમ ધંધા નહીં મારા તો કોમ ધંધો નહીં ભાઈ જો છોકરો મારા કામ કરે હું કામ કરું વધરો પાછો કે તાર બોન નવરી તું નવરો નવરા દેખાતા હશે હરકવાન શેંગો ખાઈ લો હલો બને હરકવાન શેંગો છે પાસે આ શું આપણો બાયરામાં જ છે ખરગો ચો હા હા એ જો તો નહીં સીટોળી દેખાય અલા એ પણ રોડ પર છે જે બાપા હવે એટલે આખી છે રોડે હેરતો આવ્યો છું અને એક તો તમારે ને અહીં સરપંચ બપંચ છે નહીં યાર છે ને હે છે તો કંઈક સાધનની સુવિધા કરાવો રિક્ષા મેળવડાવો રિક્ષા સરપંચ લઈને આવે અહીં મેળવા તમને એટલે એવું ના ગામમાં રિક્ષા છે કે નહીં બધું છે તમે મેળવડાવો ને એટલે સરપંચ મેળવે તો ટોટે થોડી હેડતો આવવું પડે સરપંચ જાતે તમે મેળવા રિક્ષા લઈને હું મગજ અથડો કરો તમે યાર એટલે તમે આ શું લાકડું મેળો લાકડા કૂતરો બહુ આવે છે યાર તે ના કૂતરા જેવા હલન કર્યા એટલે અમે કૂતરા જેવા ના એટલે તમે શું તો જોધો પડી ગયો સર નહીં કહેતા બેટો કૂતરા જેવો બહુ મને હા વપરાટ કહું છું રગવાન શેંગો પાડી હેઠ હવે આવશે દીનો પાડી જશે એ રખડતો ભીલ હાથમાં આવે રખડતો નહીં ભાઈ કોમ ધંધો કરે તાર પણ નવરો નહીં બીજા ઘેર પડી રહે જો તાર બોલો ને બતાવ એટલે આવડે તો તમાકુ રોપી પછી પાઇપો વાળી ને એવો કંઈક ફરવા ગયો સો ભાઈ તે ભાઈ બધા અંગત જાય કોને શું કહેવાય રખડતો ખબર પડી તમારે કરવું સારું છે શું કરું તમારે બોલો હવે રગવાન શેંગો ખાવી એનો તો જઈ ગયો પાડી આવી ચાલો તો કંઈક લઈ જાઓ નેચરલ તૂટી જાય જોઈએ હવે હા તમે બહુ ખોટા કહેવાય મને હા કેમ તમે હગા ના કહેવાય કેમ આઈને બેઠો 15-20 મિનિટ થઈ છે ચાનો ભાવ પૂછો મને આલ્યા મેં હવે તમને સમજાયા
કે 6 મહિને 12 મહિને આવે અને બધું સેવા થાય ખાવાથી મોની બધું અને અઠવાડિયું ઘેર રહે પછી 3 મહિના અહીં પડી અઠવાડિયું તમે ઘેર રહો 3 મહિના અહીં પડી એની કોઈ વેલ્યુ નહીં. તે અમે ચો આવ્યું હવે તમે નહીં નાખતા અઠવાડિયું ઘેર રહીને આવ્યા છો ઘેર બહેનો સોળો આવું 6 મહિને આવ્યો છું બહેનો સોળ છે તો પીએ તો કાઢી બેસીએ આ એવા અહીં ના છે એટલે ઘેર તો ખોટું જાય ખાવાનું ઉઠી નહીં જતું મગજનો અઠવાડિયું કહો તમે યાર કેટલામ છે ત્યાં જો બહુ છે અમે નહીં ગુહાડી બધી છીએ અમે તો ખાવા દે છે બરાબર અમારો ભાવ બહુ હોય છે પછી છોરો મારો ભોડે મને કે આવું બધું ના ચાલે એમ એવું કરો માં નહીં ખાવે ને હું તમારે તો નહીં અરે એવું નહીં યાર તમે બહુ એ જશો પાછું યાર જો આ છોકરો ફોન જોયો એવું હા હા તમે બહુ ફોન લાવે મારે જોવા દે બોલું બતા આ તો ફોનમાં એવું કે વિડીયો જોયા કરીએ પેલા હારા હારા વિડીયો તમે જોયા પછી આપણે ભજનો ખબર આપણે નવરા પૈયા શું કરવાનું વધારાને દેખાયું શું વિડીયો જોવે કાકા હા કેમાં હેડે ચેતમ જવું કેતો આવું ચેતમ જઈને પાછો આવું ચમ અરે આ તાર ગોમો આવ્યો છે જોડે અલે બોલા એટલે આવા અઠવાડિયું આપણે બની નાખ્યા છે હે પણ શું કરવાનું તારી ના ત્યાં મને પેઢવાય છે તો હા કાઢી મિલવાનું શું હતું ઓય બની છે ના બોલશો બરાબર તાર માં કઈ કહેતી નહીં મમ્મી કોમ કરાવે છે મારા છે ને એકલા પણ આવે છે શું ખાવા હતા नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ મફત ખાવા હતું આ બોલને તો સારું સારું ખાવા મળે એટલે જ ના આવે છે ભાઈ તો બહુ એરિયાનો કોથળો ભરેલો છે ભાઈ એટલે જ આ તો હરકવાન શંકો ખાવાની થઈ ગઈ ને એટલે મારું ઓર્ડર કર્યો એટલે આવ્યો ઘેર શું ખાધું હોય કશું નહીં બટાકા તો આખી જિંદગી શાક બનાવે હતા મમ્મી પનીર ને બધું ખાવા મળે એટલે આયા હોય હા અને હરગન શેંગો વગન તો કહ્યું હરગન શેંગો પોટલું વધી જાય ને એ 3 મહિના એવા સોલ જ કરવાનું ખાતા નહીં હોય વચ્ચે જે વીછી ખાઈ જાય હોય એવું લાગે હો કે એટલે કોઈ દર પનીર ટીકા અમારા ગામમાં રૂપિયા જોયા છે મારા જોડે બહુ બહુ રૂપિયા સારું તું ઘેર જા વેચો વાળી વાત ના કરે તો ખાવાના અવાજ એટલે આવી ગયા કેજો કે પનીર નું પાતરું ભરેલું એમ હા તું ઘેર જા સારું ત્યાં હા હવે જીએ ચેતમ જીએ અને મારા છોકરા તો વધારે બળ કોઈ આ તો ગોંડા જેવું મગજ માઈ જાય કહેવાનું પછી હા બાપ એવો બેટો એવો મગજ નહીં એટલે કહી શકો એવો અધરો ને પેલો રખડતો બેલે હલો મયુરભાઈ હા બોલો આ શું છે બધું અરે જવા દો યાર અમારે બને બી યાર ઘેર જો દરરોજ આ ઝઘડા કરે યાર એવું છે હઉ, દરરોજ ઝઘડા કરે ના હે પાહા એટલે પણ સારું તો નહીં સારું યાર શું કરવાનું આ શું કરું બોલો હવે હું શું કરવું હવે હું ચાંદુ એમની ઘેર હોચી ના આવ્યો આપણે એમની તો નહીં અવાય તો તો ઠેકોણા નહીં હવે નહીં ટેકોણ હું જોઈને આવ્યો અરે હગાન કહેવાના શું પડે આપણે હગાન મારઝૂડ તો કરાય ને આપણે બને થાય છે એટલે યાર હા તો હું એટલે જ કહું છું એમને મારઝૂડ તો કરાય નહીં આપણે નકર બને ના થતો હતો મારો તો યાર હવે પણ હવે ઘેર જઈને તો આયા કોઈનું ઠેકોણ નહીં ફોન મારું ને હા તો ફોન મારો રિંગ જાય છે હાલો હા મેડમ કઈ છો કેડલ પર ત્યાં શું કરો હા એવું હા તો તમે કેડલ પર ઉભા રહો આવો છું કોમ છે એટલે આવો છું કઈ હા ઉભા રહો આવું હડો એમ ઉભા જતા ના કઈ હો કે હા વેડો હા મીકુ વેડો હા જાણો કેડલ પર જ કહે છે બરાબર છે. હો યાર જવા બહુ કડા પાઈ યાર ભાઈ હો હવે ખેતર જોયું છે એટલે ખેતર આપણે થોડું જોયું હોય કેનલ કયું છે પણ કેનલ ખેતર કયું છે આ ખબર કેનલ તો આવી રહે હા આ પેલા ભાઈ ઉભા છે હા એમણે સમજ જાણો એ ભાઈ હા શું થયું અરે ગગુજી ખેતર કયા કરાયું કયા ગગુજી પેલા ગામ વાળા હવ ગાવા ઓ પેલા નહીં આની વાત ખાલી આમ સાફી પેલા હો, હો, હો. હો. એ ભાઈ તમે નાખ્યા એ પેલો વોર્ડિંગ છે ને આ હોય હા હા એના કયા કને એના આગળ છે ને હા યાદ એ નહીં જવાનું એની આગળ ગન્નારું આવે ને હા ગન્નારું એ નહીં જતા એ નહીં જવાનું એની આગળ દુકાન આવે ને હા દુકાન
દુકાને નહીં જવાનું. અલ્યા પણ જવાનું કઈ બોલ ને ભાઈ. એની નજીક જે શિખર આવે ને એ જવાનું. એમ છે. આ તો કઈ કઈ કીધું આગળ તો વડીંગ આવે ને વડીંગ આવે એ નહીં જવાનું. અલ્યા નહીં પડી મને કશું નહીં પડી. એવું કઈ ભાઈ. એ અંગાત લઈ તમારે તો સમય છે ભાઈ. અંગાત લઈ તો છે પણ થોડું કામ છે. હેડો, અમારે બતાવો જરી ખરો. યાર અમારે બતાવો છે યાર. ઓમ જાવ એવું સમજ પડતું છે. તમે પૂછીને આવું જોઈએ યાર કોકને. હું આવું ખરો મારો સમય બગડે એટલે તમારે પૈસા મનાલવા પડે તો દાવ. આ ગોમ તો જો પૈસા જોઈએ મારે. પૈસા તમે હાલો તો હું આવું કારણ કે સમય કાઢીને મારો નહીં આવવાનું. એટલે ભાઈ અમે તમારી મોબાઈલ મત કરે એમાં પૈસા જોવાના. એ મારું કામ હોય ને પણ હા તો 10 રૂપિયા આલ દઈશું. દવા ના ચાલે. 10 રૂપિયા નહીં 50 રૂપિયા નહીં મારા જોડે તો. અલ્યા તા ગગુજી છે જોયું છે તો જોયું પણ નહીં પણ હું પછી ભાડાને લેડાયેલો ખાલી. એમ તો મારજો છે ખડા છે ને? 10 રૂપિયા મનાવો ને 10 રૂપિયા મનાવો છે મારે. તમે મનાવો ભાઈ 10 રૂપિયા ચાલશે ને? ના દહ ના ચાલે તો દહનો કઈ ચટણી આવતી નહીં. હા 20 રૂપિયા. એ ના હા ચાલે. બહુ થઈ જાય હવે. બરોબર ચાલો. 50 ફિક્સ 50 એટલે 50 ફિક્સ આપણે. આ ચી- આટલી જોડે આ તમારું ગોમને ચેવા ગોમે ના આ આગા છે. એવા બડે જોડે લઈ લઉં છું આપણે તો આ દોડ 50 રૂપિયા દઉં તમે બડે અમે બાઇક લઈને જવાનું. હા રેડો તમે બતાવો હેડો અમે આલ દઈએ. તું યાર ના આવત તો મળો તો આપણને. એટલે મને ના પણ 50 રૂપિયા હોય લે. હા હવે તમે આ તો હારું છે હું લઈને આવ્યો છું. મને હાલ દઉં છું બડે જોડે લઈ. પણ નહીં આલો તો હું હાલો છું તા. આજે તો વાંધો નહીં પણ તમે આવું ના હોય આ તો સીવાના કોમમાં હોય તમે યાર ખાડો આલો છો. ના કઈ પિતા બીતા હશે કઈ 50 રૂપિયા મારતા હશે દેશી બેસી પોટલી મારતા હશે કદાચ એટલે કહ્યું છે. હા હેડો હા હેડો એ તો દેવા ધડ. હગા હગા જે હોય હવે આપણે તો પૈસા રે મતલબ નહીં એમ બી નીત તો થઈ જાય શું હતો. હેડો આવજો બા આવજો ઊંચીના મને આવજો થોડા. જેટલે આગે યાર હરગા શંકર જેવો કરી દીધો યાર આપણા ક્ષેત્ર નહીં પણ એ અમારા પાડોશીના ક્ષેત્રમાં એ જે એટલા મતભેદ છે આપણે જો જોટો ના ખવડાવો ના, અરે વળભાઈ હા આપણા મતભેદ આ ભાઈબંધ હા માતા હારું બને હા તો અમે સારું પડે તો પેક મારા બી ભેગા બે अपने दम पे बनाए मैं તો હગા એવું નહીં કહેવાનું કે શું 5 જણા બેઠા હતા તે ઇમ્પ્રેશન ખરાબ થાય પણ તમે હંગાઈ તમે હંગાઈ ફરવા તો જજો. હંગાત જઈએ છીએ એવું કરવા થોડા જઈએ કે આમ જઈશું પણ તમારી ક્ષેત્ર જે મને શું ખબર ને આખું નહીં તા તા ભર્યું છે એટલે મળપણ તો આમ નહીં આમ જઈએ આપણી યાદા શું છે ખબર એ તો ખબર તદ બોલન તદ આમ આગળ જઈએ આગળ જઈએ હવે હું શું કહું આ ક્ષેત્ર છે પોતેડો છે એ તો મારે પછી એવું છે તો હોય બરાબર હોય આજે તો આગળ જઈએ આગળ જઈએ. હા તું આવું છે આવું છે એટલે બહુ થાકી જો હું શું કહું હગા આ જો હશે એવું લાગે આ ધજા બધા હું રોપા એ તો પેલા માતાજી બેહાયા છે અને એમાં ડોશીઓ બેહાયા છે દોસ્યો મને બહુ બીક લાગે યાર અને માતાજી જોડે છે એટલે માતાજી કશું થવા દે તમે આવા જીવન તો ક્ષેત્ર ના યાર પહેર દઈશું અને મધભાઈ સારી હલવા છે એવું હોય છે એમાં યાર મધભાઈ હાઈ છે મધભાઈ ના ના યાર મને આવું હા તું યાર સંગો ના હા ખાલી ખાલી ભાઈ તો છતાં કશું તો એ વાતો બધું ત્યાં ખાવાની ને પણ યાર હા તો એ હકું છે એટલે સારું છે હા તો મને બુખો આપો છો આ છો પણ પોતેડો છે એવું લો મોબાઈલ ચાલશો મારો લાવવાનું તો ત્યારે પેલા પિક્ચર જો નેટ નહીં બગાવવાનું લ્યા લો આર્ગો હા અલ્યા હું ચડું છું હા આર્ગો છે ચીવ છે ગરુડા ભાઈ તર માં બેઠો પડીને મરી જાય ખાયું પૈસો વાળી જોડે મારે બોલને પહેલા કોઈ હા વાહ ચાંગો પાઉં ચડજો અધર ચડશે તારી હજુ ઉપર ચડો હજુ પછી વાવ પેલું પાતળું ડાળ છે રે ચાલો ચડો ઉપર હજુ ઉપર ચડો એટલે ચડો શ્યાંગો તો દેખાતી રહી પણ ચાંગો છે હે એ બહુ ચાંગો છે એવું બે ખરો ને ભગવાન કરમ પડે ને તો પૈસા વાળી જોડે મને બોલ પડે ગોદો ગોદો પાડું? હા હા હો હે વાવ પાડન ફૂલો બહુ આવ્યો છે હે ફૂલો બહુ આવ્યો ફૂલા હે અને શ્યાંગો જો આ ફૂલ જોયા આવડે બે છે ફૂલો લાવો તો ઉભવા દો તું ફૂલો બે છે હજુ વખત
અલ્યો આ તો અમે નોના હતા ત્યાં રમતેલા ફૂલથી. હે હા ઉભા ઉભા શેંકો પાડું છું. હે શેંકો હરખો જ પાડું. પાડો તા. હા પણ જીવજો હો કે હે જીવજો શેંકો. એવું હવે હારું. અલ્યા મારા કાકો કેતેલા શેતમ જાઓ શેતમ તો દેખાતા નહીં કઈ પણ ગયા છે એટલે જો અલ્યા કઈ દેખાતા નહીં શું ગયા અલ્યા મારા કાકો શું કરે એટલે કાકા ભાઈ શું કરે લ્યા એટલે મને જોવા દે યાર ઉપર જઈ શું મોડી છે કાકે એટલે કાકા હું કરો ઉપર એટલે હરખો શેંકો તોડો. એટલે અંદરક ઉપર હરગાન જંગો હોય तू समझा हाँ नहीं तू समझा नहीं તો જઈ મળજો પણ મોટો છે. લો આગળ ચાલો તો ચાલો. લો લો એટલે પડશે ને તો મારે યાર ઉપાધિ આવા યાર કઈ કેતા નહીં યાર અરે શેકો મારે છે ને. તમારે શેંગો હતું પેલા પડશે મારે ઉપાધિ લે યાર એટલે હું આવે દવા કરો. ઓ આવે છે તમે ખાવાના પૈસા ના આવે તમારી જોડે શું તમે દવાના પૈસા લેવાના હવે થોડું આગળ નહીં તોડવી ને તો ઉતરો એટલે કાકા આ હરગોડો અંદરક છે આ મોમાં નહીં દેખાતું નહીં છું તમે એમને એમ ચડાવી દીધા યાર યા પણ કઈ શેકો તોડો ચડાય અમે થોડા એમને અદરક પાડવા દે. માણસો છે યાર હું ચાલો વિચાર જ છું કે દેખાય છે નાનો પણ અને હવે અંદરક દેખાય છે ને હરગવા શેકો થોડી પાડી છે. હા, કાકા તો નહીં દેખાતું ઓછું દેખાય છે હે તા એવું તા આ અદરક છે હરગો તો આ હરગો છે યાર તે ચડાવી દીધા ડાયરેક્ટ તારે શું છે મારું શું છે તો બધું ના કેવડાવશો આવડે યાર જવા દે. ને તો ઉતરી પડો આ અંદરો દેખાય આ હરગો દેખાય છે અંદરક છે ઉતરો ના છે પડશે યાર દવા બધી કરાવવાની મારે ટેન્શન યાર આડું ઉતરી જાવ છે. આ ઉઠી જાઓ. પણ તમે આગળ ભાઈ અંદર છે તમે આ શું કરે યાર આ તમે જણા ઓ બરાબર. અરે હરગા શેકો મારવા આયેલા આ તો. હરગો દેખાય તમાર હે હરગો છે આ શું દેખાય જો આ શું છે કંજો હે પણ ગંધો ના કહેવાય અંદર કહેવાય આ શું યાર કાંજો. આ પેલા ગગુજી શું કરે ઉપર શેંગો પાડે. ગગુજી શેંગો ખાવા આવ્યો આગળ શેંકો અરે હરગો આંબા અને આ શું યાર સમજણ પડે તમાર પાડો. શું દેખાય છે? માર ખેતર તમે શું કરો ત્યાંથી આવો તમે હા લેતો આવું લેતો આવું. છોકરા પૂછે અરે ડીંગા એ હતા ઓ ડીંગા ડીંગા ચાલ છે મને પડી જતો અને આ ભાઈ આ તાર મોમાં હરખો છે તો ખાલી શું કરી યાર. હા ભાવ આ ડીંગા બોલ્યો ઉભો કર. ગયો ગતાર્યા શું ગયો હે શું ગયો વાગે યાર તું કેતો ને સડી ગયેલા મોઢા ઉપાડે તાર મોમાં શેંગો ખાલી મામા જ હા, શેંગો પાડો, ખવડાવો, ઉપાડી દો, આ મત ભાઈ ઉતાવળ કરી એટલે પડું પડી મારે અરે હું પડતેલો યા ડીંગા આ તમારા સાથે લાવ પછી થઈ ગયો ગરમી થઈ ગઈ ને આ હરખો છે હા ગોળ નહીં તે શું દેખાય છે મને? અહીં તમે શું કરવાની આગળ અલ્યા હવે હતા કે મારે શેંગો ખાવ્યો હરખો શેંગો તમે ખાવા હેલા પાડવા જઈએ છે. શેંગો તો ખાવા પાડવા જઈએ તો પાડવા આવેલા હરખો શેંગો તમારા ખેતરમાં નહીં ભાઈ માસી તો શું હરખો છે યાર આ તમારે તો હરખો હતો તો આ હરખો પછી જોન તો પહેરવાનું જ આવે બધા ખેતરમાં ચાર હવે કે હેડો કે મારા ભાઈ ચેતમ છે કે બહુ કે અમે કઈ ભાઈ તમે જેન તેન ખેતરમાં પહેરતા છે સમજણ પડે આ કોનું ખેતર છે એમ તમારું છે અમે શેંગો પાસ છે કયું તમારા ચેતમ છે ડોસી બિહાડે એવું મારું છે તો મને ખબર છે પણ આ ઉપર શું કાંઈ સટ્યા તમે અલ્યા શેંગો પાડવા
શેંગો બાળો છે. અલ્યા શેંગો ને શું લાગેલા આવું તને સમજ પડે શેંગો છે શું યાર અંદરક. તારા કાકાને સમજાય તું કાકા અંદરક છે. અલ્યા પણ મને ઓછું દેખાયું મુકા હરખું છે ઉપર ચડી ગયું તું પણ તમે ટેવ ખોટી માર ખેતરમાં 4 વાળી જાવ રાખડો લઈ જાવ અને બધું બધું ઢોળો જ લઈને આવો તમે ખેતરમાં આવે ખાવા નહીં પાડી જાય નહીં ઢોળો લઈને આવતા આ તો હરખો શેંગો હગન ખાવી તું ઉપર ચડી હા, પણ હરઘર રોપેલા છે એકલા ઈ. માર ખેતરમાં તમને મળે હે અલ્યા પણ ભાઈ આવો કઈ ના બોલ ભાઈ આવો હા હા તમારી શરમ ભરે છું ગગુજી છે ને મારે વગર નહીં મીકું હું કહું છું ને એમને કે મારા લીધે તમને છોડે છે ગામડાવાળા કાકા છોડે જ ના જો કેવું કાકા લઈને આયા તો કેવું લાગ્યું આપડી ખોદણી કરીને પાકી બધી નાખી બદલી કાઢીને આ તો મામા નહીં મામા શકુની છે તો આપણે ઢોલકો બજાવે એવો. અરે ઓય બોના એવું ના બોલાય હું બોલું છું આ માર સર મેં તાર ડોહાન છોડી દીધા આ જોયું મફત ખાવું ને કે હું તો કે ઘેર પનીર ખાતે પનીર નું ખાતું. જો શું વાત કરે મરભાઈ તમે માર ખેતરમાં મારી ખોદની કરો હે આપણી હા હગા છે મારા હા એ તો ઘડીએ મારા ખેતરમાં આયા કરે આ લોકો સમજો યાર રખડ તો વઢ્યો આવ્યો આ પાછળ આવ્યો એટલે આ મને નહીં છોડ્યા હોય હંતે હંતે શેંગો ખાવા ખાઈ જાવ ને એટલે આવ્યો ઉભા રહો ને. કઈ જાવ છો શેંગો ચડાયેલા શેંગો મારે સરગે ખાવાની નહીં તમારા લોકો અને હા બનાવીને હોદવા આયા યાર અમે નોકરી એવું હવે જીન આયા તમારે તો નિભાઈ છે જ નહીં તો ચપ્પણ કહીએ તો અહીં ચાપવાની કરવાના હવે ડોસી ઘેર નહીં કોઈ ઘેર નહીં તારું મારું છે બાઈને એટલે કાકા મોમો તો હમણે હે તો જગાઈ ગયા. કઈ નહીં જશું બતાવો એમને કઈ છે ભાઈ પણ થઈશું અરે યાર ઘેરથી ઝઘડો કઈ નીકળે છે યાર મારા બોસ જોડે તમે અલે આયા તમે જય ભગવાન ઘેર ઝઘડો શું કર્યો તમે વારે ઘેર ઝઘડો એટલે હગા એમાં એવું હતું હા 3 મહિનામાં તું તાર ભાઈ તો રહ્યા હા 3 મહિના ઉમર બોલ નતો રહ્યો એટલે 3 મહિના આપણે ટૂંકા થઈ જાય યાર ખાવાનો ઠેકવાનો નહીં આપણે ઘેર ક્યાંથી કેવો ઝઘડો શું કર્યો એમ કહો અરે જતી નથી તાર બોલા ઝઘડો શું કર્યો મારે ના ઓકે કાલે રો કર જોતી છે અરે પણ માર બોર રડતી ઘેર આવી યાર તમને ખબર છે સમજાવી દેજો હવે હગાન ના કહેવાય માર ઝાપટ ના કરવાનું હોય અરે પણ યાર તો જોયું ના શું કહ્યા તમે આયા શું કહા પણ માર બોલા તો અને એક લેવા વસ્તુ- હગા એક વાત તો મારી વાત સાંભળો હા અમન જોઈને તમે નાહો તો ચમ ના નાઠ્યો નતો પેલો હરકાન શંકો ભોખડું પડી ગયેલું એટલે મારો હવે એટલે અમન જોઈને તમે નાઠ્યા ઠોકો બરોબર ને ઠોકો હું કહું આ પડશે તો અમથા શેંગો ખાવા આવી ગયા. શેંગો મારો હો મારો આ બોનો તને એવું નહીં લાગતું કે વાદરા ને હોણી આલે એવું નહીં લાગતું આ બોનો છોકરો કોણ તારો એટલે હગા હા તમે અમને બોલને વિતારો છો તમે એટલે વિચારવાની વાત જ નહીં મેં કહ્યું હગા એટલે આ બધી વાત મને કરી છે ભાઈ આવું વિચારવા ના હોય એટલે કે અમાર ગોમ છે ને તમે નહીં ઓળખતા છોકરા નહીં છોડું હો કે એટલે હા વાત વાપરો ને તમે ઉભા રહો. તો વંઢિયો તો ના મોને પણ તમે તો મોને મેં ખાવા પીવાની ઠેકાણું આપી દો નહીં યાર એવો મેં કહ્યું તાર ભાઈ તો 3 મહિના રહ્યા ઉમર બન નતો રહ્યો ના થાય મેં એવું એટલે આ બીજી પણ કશી વાત કોકની નહીં ઘેર પરોણા ના રેવાય એટલે પણ એમ ભાઈ તો રહ્યું એમ ઓછું એમ જાય આ ભાઈ માર ઘેર આવે 3 મહિનાની અઠવાડિયે ઘેર પાછા આવે હું નહીં આવતો હગા પણ ઘેર પોતાના ઘેર પડી ગયા હોય એટલે હગા તો ખબર જોવા ખબર અંતર લેવા હારા પ્રસંગે આવવાનું હોય વાતો તમે મોટી તો એમનેમ મોટી. હોય ના હો છો એવું વાત મળી છે માં તો બાર બોનનો ફોન આવે એટલે જવું પડે મારા બોન 2 દાડે મને બોલાવે ભાઈ આઈને ઓટો મારજે અને બોન તો એમ કે આપણે ઘેર રહે તો એમ થોડું રહેવાય એવું પડે બોન છે યાર અને ઘેર પેલે બીજો બોન આની છે એનું શું એ બોન છે એના બોન કેવાય તો અમારી બોન ના થાય તમારી બોન એવું નહીં મફત ખાવા અને મારે ને ઘેર એકલે ને યાર આ ફોન એટલે વાદરા ને ઓની નહીં આવતો તમે છોકરો કોનો મારો તો આપણ સારું વાત તો સાચી છે યાર કો અને આમાં ચારના ઓઢે આવીને ઉભા રહ્યા હજુ જ્યાં ભગવાન તો ઓઢે આવે છે જો તો ખરો. અને વડીલ પૈસા લાવો મયુરભાઈ તમારા કામ લઈ ગયા અમારા પૈસા આલ દે એટલે હું નીકળું મારે એટલે મયુરભાઈ એટલે હગા આવજો ને ઓ મયુરભાઈ ભાઈ ના હાલશો મારે અમને અલ્યા ભાઈ, પૈસા આલે. જો આપણે નક્કી શું થાય છે 50 આલવા 50 ને છેતર બતાવવાનું વાત આ કરે તમારે મળી ગયા ને આ તમારી ખેતર જોડે જ છે ને આ સોના તમારા પૈસા હકાના મળી ગયા સોના પૈસા
આ રસ્તો બતાયા ના એટલે ભાઈ રસ્તો બતાવવા કોઈ પૈસા આલે કાલે ટાઈમ કાઢીને આવે બતાવા હાથ ફોન લઈ ચાલ ગૂગલ પે દે હા એમ મારા હગાની ઇજ્જત તું કરું મને ના ભાવે ને આ દેશે કહ્યું ને હા લ્યા આ અંબા બને યુદ્ધ આવું રાખો. આઈ જા બંધ આઈ ગયા તમારે કશું નહીં બોલવાનું ચાલ યા કઈ હવે દેખાડો અરે તમારા ગામમાં આ છોકરો હોય હવે રસ્તો બતાવવાનો 50 રૂપિયા હવે તો હા કઈ લાયા છે હવે 50 આલે ને દારૂ પી દેશે એવું મારે છે એક નંબર દારૂ મારે છે આવ્યો બહુ મારા દારૂ બહુ પીવે એટલે ઉપર અરે પણ મેં અમે અહીં જોયું ખરું ઘણો છોકરો એવું તમારે પીધેલો બારી છે. તમે ગોમાં નહીં તમે પણ મારા ખેતરમાં ચમાયા આજા મારા હગાર છે શેંગો ખાવી હતી હગવાની એટલે શેંગો પાડવા આવેલા ચેંગો વાળવાયેલા ચેંગો શેંગો મારા ખેતરમાં તમને મળે હે તો કઈ આ મળવાનું બેને હું છોડું નહીં આ કોણ છે આ કોણ છે આ ભાઈ ગોમના છે મને આજા તમે ના અમને તમે મારો લો એ અમને એટલે આ તો મારા હગા છે અમને મારવાના મારે. તો બેવડીઓ બેઠો એ મારા હગા છે કોઈને હગા લઈને આવે ખેતર મારા ખેતર ના લઈને આવે. આવે? તો તોડી આલો બસ વાત કહું વાપરો આ તમારા શું થાય ભણેવી થાય મારે. એ હગા તમારે એકદમ દારૂ પીવો છે એટલે આ બીજા પીવે એટલે પીરા જેવું હરકી હરકી એવું થશે. પોટલીઓ ભેગી થઈ ગઈ. એવું? અને આ તો એક નંબરનો પોટલી તો ડોશીની બીક લાગે એમ પીવાના છે એટલે હવે અહીં હાલે ઘરથી. હે ઓય બરા. ભાઈ હગા હગા હું નહીં મારું મેં યાદ રાખો તમે ભાઈ વાત સાંભળે હગા દારૂ થઈ ગયો અહીં અમારે તો દારૂ પીવા ના હતા બે જણા બીજી ગેંગ છે ઓય બોલે મરાય ને માર દે ઉપર છોડા છોડા મલભાઈ મારા કહું છું. હગા હું નહીં હગા હે અલે આ મને સમજાઈ દઉં ના મરાય વાત યાર મને મારો ના મારો યાર તારો મોમો થાય તારો મોમો મારતું હોય આ હગા તમે શું પાછો લે કરે એટલે પણ પૂછાય આ તો સુરાને શું ના પડે તમે રાખે અલ્યા, તમે બધા સોરાન બુદ્ધિ મેલો પણ હું એવું કહું, હગા મારી વાત સાંભળો હા હવે કોક દાડે અમે આયા છે તમારા ગામમાં એમનું નહીં પણ અમારું મોં રાખીને તમે આ વાત જતી કરો બરાબર અને અમે અમારું સમાધાન કરવાનું જો હગાઈ પાવ આવા પાવ તમારું બોન છે હા. તમારું બોન છે આ ગગુજી મારઝૂડ કરે તો સારું ગમે તમને કોને તમને કોને પણ તમારું બોન ને આ આમ કો ગોગરો પકડી માયનો કો એટલે એ જ ભાઈ મોટી ભૂલ છે તમે પકડી પાડું અરે ના પકડી પાડું ના રહેવા દો પણ યાર બોલ ને મારે તો ઘોઘરો પકડી પાડ હું જોતો રહું હાથ જો કેવું થાય પોતાના ઉપર આવ્યું પોતાના પર આવે ને તારે બધું પોતાનું લાગે ભાઈ બરાબર છે અને તમે અમની માફી માંગી લો બરાબર હવે કોને તમે હારા નહીં અને આ બધું ના કરવાનું હોય હગવડ કરી હોય ને તો હગવડ કેવી હોય હારા નડતા પ્રસંગની હગવડ હોય કંઈક સારું નડતું હોય સારો પ્રસંગ હોય કે ખબર જોવા જઈએ ખબર અંતર કરવા જઈએ તો આપણી વેલ્યુ રહે આ અહીંયા ઘર આવ્યા શું વેલ્યુ અમારી રહે ઘેર ત્યાં કોઈનો ભાવ નહીં પૂછો તો કે અહીંયા ઘર નહીં હવે તમે હોતા ના થયા એટલે તમે બેહો તો ભાવ પૂછે રે એટલે પણ તઈ હોવું તો જોઈએ ભાઈ ને કોણ તો કોકના હગાન તો જવાનું રાખવું પડે તો કોક ઓળખે તો ચા પીવડાવે શું કહેવાનું હગા કોઈ ના હોય ઘેર તો અમે ચમડા બેહવાના છે કોઈ કોઈ ઘેર છે નહીં તો ભાઈ આજે નહીં કોઈ પેલા બાજુવાળાએ કીધું કે ભાઈ ગયા છે ડોંગે કાપા ગયા છે તો એવું તારું બોન ચાલી લેવા ઘરે આપણે બે પાયા છોકરો તો પાયા કોણ કહેતું તે બે હેડે ચાપણ કરે એટલે આવું જોડે વાળા કરે પણ કોકદાર જીએ તો ને કોક ને અલ્યા પણ આ આવા હગો આવે પણ આ હગો શું આવવાનું આ તમારે મોઢે ભાઈ તો હું ચા હોય પીએ આવું, પૂછી જોવા જો તમે તો એક નંબર દારૂ લેશો તો જાઓ તો બધા ભેગા દારૂ દારૂ નહીં કર્યું 3 મહિના રહ્યા તો બધા પી આવે ને આખા ગામમાં ફરી વળે કોઈ વેલ્યુ નહીં અને હગા આવા 3 મહિના અમારે જે પડી અઠવાડિયું ઘેર જાય અઠવાડિયું હવે એની હા તો એ કોઈ તો કોઈ છે કશી વેલ્યુ એમના હગાએ વાત કરી મને કઈ ને એટલે તો હું કહું છું એમને કે આવું બધું ના હોય 6 મહિના ના પડી રહેવાનું હોય 3 મહિને અને આપણી જો ના હોય તમે કીધું કે નહીં ઠેકવાનો અને ના હોય તો એની જગ્યાએ કોકને અહીંયા દાઢીએ જઈએ કોકનો પારિયા માર્યા આવીએ પીલા કાઢી આવીએ મરચું રોટલો ખાઈએ પણ કોકને ઘેર ચરમે ના રહે અમની બોલ એટલે પણ હારા ઘરની છોકરી છે થોડી કઈ એમ કે જોન તો ના હે 6-3 મહિને આ પારીને એવું મારાતું નહીં કેડમ બહુ વિતે એટલે પણ બીજું કઈ કામ કરો કોમ કરતો જોર આવે છે અમારે ઘેર કશું બતાવ્યું. ખાલી બેઠા બેઠા ખાવાનું. બેઠા ખાવાનું હા તો મયુભાઈ હા બોલો ના હોય તો કંઈક 2-5 હજારનો ટેકો કરી આવે ને જો અશોકભાઈ હું કરી આવું ટેકો ના નહીં હું 5000 રૂપિયા આલો સ્ટાર્ટિંગમાં પણ પછી આપણે કામ ધંધો કરવો પડે બોલો જો હગા જે બને એ મહેનત કરી ખાવાની બરાબર 5000 તમારે હાલત હતો ત્યારે પણ એ પછી મહેનત કરી ખાવ બરાબર ફરી આવું ના 10,000 આલા દુકાન કરી દઉં સારું પોચ આવે છે પોચ મારું
10,000 રૂપિયા હા. પણ અહીં લો. 20 તો પોતે બંધાવો અમને. હા. પછી મારે બોને લડવા ના કરે એટલું યાદ કહી દેજો હા ને આ આફા ઉઠા કરશે ને હા તમારે બંધો ને હા. તો હું એમ બોને પોટલો બંધાઈ દે છૂટનું છૂટું હાલ દે પછી હું યાદ છૂટું સારો એમને સમજાઈ દો જો એક જ વસ્તુ હવે તમે નહીં સુધરો તો તમારે બે ઘર તૂટશે બરાબર એટલે આ બધું ભૂલી જાઓ અને આ બધા ધંધા કરવાના ભૂલી જાઓ બરાબર દડી ખાઓ પોતાની સાથે સુખી રહો સારું વાંધો નહીં હેડો અને કોઈ કે નહીં આવી ના જોઈએ બરાબર હા પછી આ ભોંયા હોય લેજો ભાઈ તમારે સારું હેડો હેડો. हमारा स्वामी सारे गुरु